બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળિયા ગામે શાળામાં સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તાને પગલે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પીપળિયા ગામના ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। પીપળિયા ગામના ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્યમાં ધ્યાન આપવામાં આવતું નથી, જેને કારણે શિક્ષણ નબળું બન્યું છે। શાળામાં પાણી, ટોયલેટ જેવી અસુવિધાઓ જોવા મળી રહી છે, તેમજ કોમ્પ્યુટર બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે। વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડા થઈ રહ્યા હોય ત્યારે આચાર્યની બદલી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ કરી છે। કટુડિયા મેચ ઘનશ્યામભાઈ। કેટલામું ધોરણ ભણો છો? 8મું। શું તકલીફ શું છે સ્કૂલમાં? તમે આજે અત્યારે નીકળી ગયા સ્કૂલમાંથી? શિક્ષણ સારું નથી, રમતગમતના સાધન કાઢતા હતા સુધીમાં મૂકી દીધા છે, કોમ્પ્યુટર નથી ઘુમાવવા દેતા, ધૂળ ખાય છે એમના, પછી પાણીની તકલીફ છે, મોરું છે, ત્યાં કોમ્પ્યુટર છે। તમારા જે આચાર્ય છે બેન, એની કામગીરી કેવી? એની સારી કામ। શું નામ છે બેનનું? જોશનાબેન ચાવડા। રાજેશ ભરતભાઈ મોરડિયા, પીપળિયા ગામના સરપંચ। કારણ એક જ છે કે અમારા ગામનું શિક્ષણ બહુ નબળું છે અને અત્યારે અમારા ગામ ગઢડા તાલુકામાં લગભગ બહુ પાછળ વહી ગઈ સ્કૂલ। પહેલા નંબરે સ્કૂલ હતી અમારી, એના હિસાબે। અને અત્યારે અમારા ગામના એકથી ગમે 5મા ધોરણમાં ઊભો કરો તો 100 એકડા નથી આવડતા। રજૂઆત અવારનવાર બધે મેં કરેલી, શિક્ષણ વિભાગ તાલુકામાં, જિલ્લામાં, ટીડીઓને, ડીડીઓને બધે અરજીઓ કલેક્ટરમાં બધે મોકલાવેલી છે। વિરોધ કોનો છે હાલ? ગામજનોનો છે, આચાર્યનો વિરોધ છે ગામજનો। આચાર્ય કોણ છે? આચાર્ય જોશનાબેન ચાવડા। એને તમે રૂબરૂ મુલાકાત કરી? અત્યારે રૂબરૂ કરીને પહેલાંય કરી હતી, અને જ્યારે ગામ આખું ભેગું થયું હતું ને 1.5 મહિના પહેલાં ગામ આખું ગયું હતું મળવા 15-20 જણા, ત્યારે બેનને રજૂઆત કરેલી। મારું નામ ચાવડા જોશનાબેન જાદવભાઈ છે। હવે સાહેબ હું 2012થી, આમ તો 2007થી હું અહીંયા આવેલી છું। 2012થી એચટાટ પરીક્ષા પાસ કરી અને મેં પ્રિન્સિપાલનો, મને ગઈ 2જી તારીખે એક અરજી મળેલ છે અને એ અરજીમાં જે ઇસ્યુ હતા એના બધાના મેં અત્યારે પ્રશ્ન જવાબને બધું સોલ્વ કરવાની કોશિશ કરી છે। એ સિવાય શિક્ષણ નબળું છે તો એના માટે તો મને સમય જોઈએ ને થોડો, એટલે સેનિટેશન, પાણી, આ બધી સુવિધા મારી રીતે બનતો પ્રયત્ન હતો એ મેં બધો કર્યો છે। અત્યારે હાલ મેડમ બાળકોનો શિક્ષણથી વંચિત રહે છે, શું કહેશો? બાળકો શિક્ષણથી વંચિત રહે છે, એના માટે શિક્ષકોનો આપણે શિક્ષકોની મિટિંગ કરીને શિક્ષકોને આપણે અવારનવાર કહેતા હોઈએ, લોકબુક ભરતા હોય, એના રૂમમાં જતા હોઈએ આપણે। ખાસ કરીને અમારે 2 બેન્ચ ચાલે છે, એટલે એક બેન્ચમાં તો હું હાજર ન હોઉં। જ્યારે હાજર હોઉં ત્યારે હું શિક્ષકો ઉપર મારી નજર રાખતી હોય, વર્ગમાં કામગીરી એ લોકોને કરવાની છે, પછી શિક્ષણ થોડુંક નબળું રહે એ થાય થોડું। સંખ્યામાં 354ની સંખ્યા છે, 1 થી 8 ધોરણ સુધીનું છે।